તો અંગ દજાડતી ગરમીને કારણે દહેગામમાં ચૂંટણી પ્રચાર પર અસર પડી છે। ગરમીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો બનાવી રહ્યા છે પ્રચારનું શેડ્યુલ। દહેગામમાં ઉમેદવારો સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી પ્રચાર કરે છે અને બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી ઉમેદવારો પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે। સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, ગાંધીનગરમાં શું સ્થિતિ છે? કારણ કે ત્યાં તો સામાન્ય સંજોગોમાં અન્ય જિલ્લા કરતાં તાપમાન ઓછું રહેતું હોય છે, પણ ત્યાં બી 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે। શું સ્થિતિ છે અત્યારે? લગભગ 37 ડિગ્રી તાપમાન છે બપોરે 1-1.5 વાગ્યાથી લઈને દહેગામમાં છીએ અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી પડે મધ્યસ્થ કાર્યાલય છે વોર્ડ નંબર 5 અને 6 દહેગામ નગરપાલિકાનું જોઈ શકાય છે કે જગ જે છે પાણીના જગની વ્યવસ્થા કરવી પડે છે કાર્યાલય પર। રીતસરનો પરસેવો પાડવો પડી રહ્યો છે ઉમેદવારોને, પસીને રેબઝેબ થવું પડે છે પ્રચાર દરમિયાન અને ત્યારબાદ બપોરે ક્યાંક આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા। જો કુલરની પણ અહીંયા વ્યવસ્થા કરવી પડે છે। અહીંયા આ મધ્યસ્થ કાર્યાલય છે, કુલરની પણ વ્યવસ્થા કરવી પડે છે। અહીંયા સંપર્ક કરવામાં આવી રહ્યો છે ફોનથી ઉમેદવારોની પાસેથી વાત કરીશું। ચિરાગભાઈ, તમે સવારે મેં પરસેવો પાડતા જોયા હતા, અત્યારે અહીંયા મધ્યસ્થ કાર્યાલય પર ગરમીની કેવી અસર પ્રચાર ઉપર અને બપોરે તમે શું કરતા હો છો કાર્યકરોના આગેવાનો? અમે આ એકદમ ગરમીના માહોલમાં આજે આમ પ્રજા દુઃખી થઈ રહી છે કે ભાઈ ગટરો છે બરાબર કે ચાલીને પ્રચાર કેવી રીતે કરો છો તમે? તમારો શેડ્યુલ શું છે? ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોવ? સવારે 9 થી 12, 12:30 અને સાંજના 4 થી રાતના 10 સુધી। અત્યારે કાર્યાલય ઉપર પછી મિટિંગોનો દોર જે છે, કાર્યાલય ઉપર મિટિંગોનો દોર ચાલી રહ્યો છે। ખાસ કરીને બપોરના સમયે કયા પ્રકારનો શેડ્યુલ રહેતો હોય છે? કારણ કે ગરમી હોય છે, પ્રચારમાં જઈ શકાતું નથી ત્યારે બપોરે સવારે 9 થી 10:30, 11 વાગ્યા સુધી પ્રચારમાં રહીએ છીએ। પછી 4:30 વાગ્યા પછી પ્રચાર ચાલુ કરીએ છીએ રાત્રે 8-10 વાગ્યા સુધી। પણ બપોરના સમયગાળા દરમિયાન તમે મતદારોથી દૂર રહેતા હશો, કારણ કે બપોરના સમયે તમારે બપોરનું તમારું શું શેડ્યુલ હોય? કારણ કે હવે દિવસો ઓછા છે, ગણતરીના દિવસો ઓછા છે। ફોન ઉપર જે કોન્ટેક થતો હોય છે તે ફોન ઉપર બપોરે બેસીને યાદી ચેક કરીને ફોનથી કોન્ટેક કરીએ છીએ। દહેગામની વાત કરવામાં આવે તો 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી છે અને અહીંયા અત્યારે હાલ વોર્ડ નંબર 5 અને 6નું કાર્યાલય છે કોંગ્રેસનું। દિવસ દરમિયાન તેઓ પ્રચાર ડોર ટુ ડોર કરતા હોય છે અને ત્યારબાદ કેટલાક કાર્યકરો અને આગેવાનો આ રીતે બેસી અને રણનીતિ ઘડતા હોય છે। પરંતુ ચોક્કસ સ્વાભાવિક છે કે વરસાદ હજુ વાર છે અને ઉનાળો આકરો છે, ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પરસેવો પડી રહ્યો છે ઉમેદવારોનો અને કાર્યકરોનો। અત્યારે જે રીતે જોઈ શકાય એ પ્રમાણે કુલરની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, જગની વ્યવસ્થા કરવામાં આવી છે અને કાર્યકરો જે છે અત્યારે હાલ દિવસે પ્રચારનો જયા બાદ અત્યારે સંપર્ક કરી રહ્યા છે, ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે। ઉમેદવારો પણ અત્યારે ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે।